આજની દુનિયામાં દરેક માતા પિતા ઈચ્છે છે કે તેમનું સંતાન સારું ભણે, ટોપ માર્ક્સ લાવે અને પછી એક સારી નોકરી કરે. પણ શું તમે જાણો છો, વિશ્વના સૌથી સફળ લોકો પૈકી ઘણાએ કોલેજ પણ પૂરી નથી કરી. તો શું ખાલી ભણતર જ સફળતા માટે જરૂરી છે? બાળપણથી આપણે એક જ વાત સાંભળીએ છીએ, ભણશો, લખશો તો બનશો નવા. પણ સવાલ એ છે કે જો ભણતર જ બધું હોત, તો આજે ડિગ્રીવાળા બેરોજગાર કેમ હોય? શિક્ષણ જરૂરી છે, પણ માત્ર ડિગ્રી પર આધાર રાખીને તમે સફળતા મેળવી શકશો? જો હા, તો તે ડિગ્રી ધરાવતા બધા લોકો કરોડપતિ કેમ નથી? આજની સિસ્ટમે આપણને એમ શીખવ્યું છે કે ભણવું જ છે, તો ટોચના કોલેજમાં જ દાખલ થવું. બધી મહેનત એ માટે કે ભવિષ્યમાં સારી નોકરી મળે. પણ એક મિનિટ માટે વિચારો, શું ખરેખર એક સારી નોકરી જ સફળતા છે? કેટલાક ડિગ્રીવાળા રોજગારી માટે મથામણ કરે છે, જ્યારે અમુક લોકોએ સ્કિલ્સ પર ફોકસ કરીને પોતાનું સામ્રાજ્ય ઊભું કરી દીધું છે. શિક્ષણ તમને જાણકારી આપે છે, પણ હુનર તમને સફળતા અપાવે છે. જો તમે માત્ર ભણશો અને માર્ક્સ પાછળ દોડશો, તો તમે ભવિષ્યમાં કોઈ કંપની માટે નોકરી કરશો. પણ જો તમે હુનર શીખશો, તો ભવિષ્યમાં તમારી પોતાની કંપની ઊભી કરી શકશો. સમજાવું, ચાલો ઉદાહરણ લઈએ. કોઈક બેકિંગ અને કુકિંગ શીખે છે, કોઈક ડિજિટલ માર્કેટિંગ શીખે છે, કોઈક વિડીયો એડિટિંગ, ફ્રીલાન્સિંગ અને કોડિંગ શીખે છે. આજે આવા લોકોને માર્કશીટની જરૂર નથી, કારણ કે તેઓ પોતાની સ્કિલ્સના આધારે કમાઈ રહ્યા છે. યુટ્યુબ છે, ઓનલાઈન કોર્સિસ છે, ઇન્ટરનેટ છે, અને તમે હજુ પણ એક ડિગ્રી માટે નિર્ભર છો. વિશ્વ બદલાઈ રહ્યું છે, પણ આપણે હજુ પણ જૂના સિસ્ટમમાં અટવાયેલા છીએ. તમારા માટે એક સવાલ છે, જો તમે આવતીકાલે તમારું ભણતર છોડી દો, તો શું તમારી પાસે આવકનું કોઈ બીજા સાધન છે? જો જવાબ ના છે, તો હવે જ નવી સ્કિલ શીખવાની શરૂઆત કરો. મિત્રો, તમે જે કંઈ પણ શીખવા માંગતા હો, તે હવે શક્ય છે. તમે ઓનલાઈન શીખી શકો છો, પ્રેક્ટિકલ અનુભવ મેળવી શકો છો, ફ્રીલાન્સ કામ કરી શકો છો, અને પોતાનું કમાણીનું સાધન ઊભું કરી શકો છો. વિશ્વમાં આજે એક જ નિયમ છે, આઈધર યુ લર્ન ઓર યુ લૂઝ. કોઈક વિડીયો એડિટર બનીને લાખો કમાઈ રહ્યો છે, કોઈક ફ્રીલાન્સર બનીને પોતાનું બિઝનેસ ચલાવી રહ્યો છે, તો કોઈક ઈ કોમર્સ કે ડિજિટલ માર્કેટિંગના સહારે આર્થિક સ્વતંત્રતા મેળવી રહ્યો છે. તો પછી તમે શા માટે પાછળ? જો તમે જીવનમાં સાચા અર્થમાં આગળ વધવા માંગો છો, તો માત્ર ભણતર જ નહીં, શીખવાનું શરૂ કરો. તમારા સપનાઓ માટે કામ કરો, નવી સ્કિલ્સ શીખો. ફક્ત ગોલ્ડ મેડલ મેળવવા નહીં, પણ ગોલ્ડન ભવિષ્ય બનાવવા માટે મહેનત કરો. કોઈક કંઈક નવું કરવા માંગે છે, પણ ભય એને અટકાવી રહ્યો છે. જો તમે પણ ડરશો, તો તમે ક્યારે આગળ નહીં વધી શકો. વિશ્વમાં બે જાતના લોકો છે, એક જે ડિગ્રી પાછળ દોડે છે, બીજા જે ડિગ્રી સાથે હુનર પણ શીખે છે. શું તમે પહેલું હોવા માંગો છો કે બીજું? ભણવું ખરાબ નથી, પણ ભણતરની સાથે સાથે જિંદગી માટે હુનર શીખવું એ આજે સત્ય છે. તમારા હાથમાં છે મોબાઈલ, ઇન્ટરનેટ અને અવનવી તક. તો શા માટે તમારું ભવિષ્ય માત્ર એક ડિગ્રી પર આધાર રાખીને બગાડશો? આજથી જ નક્કી કરો, એક નવી સ્કિલ શીખશો, એક નવો અભ્યાસ કરશો, એક નવી દિશામાં આગળ વધશો, કારણ કે સફળતા માત્ર ભણવામાં નથી, પરંતુ શીખવામાં છે. જો તમને આ વિડિયાથી પ્રેરણા મળી હોય, તો તમારું સહકાર અમને વધુ પ્રેરિત કરે છે. સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, અને તમારા મિત્રો સાથે આ મેસેજ શેર કરો. સાથે મળીને આપણે પ્રેરણાનું એક મજબૂત અને સુંદર જૂથ બનાવી શકીએ. જય દ્વારકાધીશ.